ઝવેરચંદ મેઘાણી કીધેલી વાત કે 5 કાઠી મહેમાન થયા હોય, ચા મુકાઈ ગઈ હોય મામા, અને ચા બરોબર આ બાજુ બની જવા આવી હોય, બીજા 5 મહેમાન આવે કાઠી, અને આ બાજુથી બીજા 5 મહેમાન આવે ને આ બાજુથી ચા આવે, એટલે ચા બની છે 5 જણાની, કારણ કે ઓલા મહેમાન આવ્યા એ તો આવી ગયા, ચા બની ગઈ છે ત્યારે આવ્યા, એ આવ્યા એને ખબર પડે કે આ ચા આવી 5 બેઠા એની જ હોય, આપણે આવ્યા એ હવે આવ્યા, અને બેઠા એને ખબર હોય કે આપણી 5ની જ બની છે, આ મહેમાન હવે આવ્યા, એ 5 ને બદલે 10 જણા ચા પી લે તોય પાછી કેટલીમાં થોડીક ચા વધે. આ કોઈ યુનિવર્સિટીમાં ભણાવવામાં ન આવે, એ તો હામી આંખો વાતો કરે કે હા બહુ પીધી, આજે તો આખો દી ચા વધી ગઈ છે. આ બધું આવું કેટલું છે. ઝવેરચંદ મેઘાણી તો એમ કે કાઠીનો દીકરો બીજી વાર સંભારો ન માગે, એને ખબર હોય આ શાક નથી, સંભારાની રીતે ખવાય, આ ક્યાં ભણાવવામાં આવે ન આવે. હરેશમામા આ બધું છે ને એ એક અળથુથીમાં છે, આ બધું એક એક વસ્તુ જીવનમાં એવી છે. હવે વૈજ્ઞાનિકો કાઢીને આમ સંશોધન કરીને કે તમે 1 કલાક ઘોડાને દોડવો એટલે 42 પ્રકારની એક્સરસાઇઝ એકચ્યુઅલી થાય છે. મેં કીધું એ તો કાઠીઓને કેદુની ખબર હતી, એટલે જ હજી ઘોડા રાખે, નકર રાખવા બહુ અઘરા છે. અટાણે કઈ 1000 વીઘા 2000 વીઘા એવું છે નહીં. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જે વૈજ્ઞાનિકો સંશોધન કરીને આવે, આ હુરજની વાત આવી હમણાં, એ હુરજ તો એના સીધા ઉપાસક છે. એ અર્ઘ આપે એટલે એમાંથી કિરણો મળે છે. એ સૂર્ય હવે પકડ્યું, ઓલા તો ભલે નું ઉગા ભાણ તોળા લઉં ભામણા, મરણ જીણ લગ માણ અમાણી રાખે ને કાશ્યપ રાઉત ઉગ્યો તું અડું તા તો ગરવાર ગંધારા ગયા, તે દેવાય 3 સૂર જગમાં કમણે કાશ્યપ રાઉત, કે દાદર કે ડાકલા કેનર પૂજે પાખાણ, પણ રાત નો ભાંગે રાણ કણમે કમણે કશ્યપ રાઉત વેણ. એ આમ અર્ઘ આપે અને એના કિરણોની સીધી ઉર્જા મળે છે, અને એ ઉર્જા જ્યારે માથે આવે પછી અડ પડે ઝીંક માચીંગ ચૂક કટ જાત શીશ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફય ફરા પાર હટ જાત કંઈક કાયર હજાર કુદંત શીશ. એનો આંખનું તેજ હોય સાહેબ. બધાય કરતા કોઈ પક્ષપાત નથી, પણ બધાય કરતા આંખથી વાત કરવાની વધારે કોઈને તાકાત હોય સમજી જવાની, તો એ દુનિયામાં વર્લ્ડમાં વાત કરું છું, ખાલી અહીં ગુજરાત કે ભારતમાં નહીં, એ કાઠી સમાજમાં છે. કારણ હુરજના ઉપાસક છે, અને હુરજ છે ને એને એ સીધું આંખથી તેજ મળે છે, અને હુરજ જેને આપે એને પછી બીજેથી કંઈ લેવાનું ન હોય. એવો જ્યારે વર્ગ બેઠો છે. પૂજ્ય મોરારી બાપુની કથા મુંબઈમાં હતી મામા, મુંબઈમાં કથા હતી, અને માનસ મરમ એવું કથાનું નામ, અને એમાં હાંજને ટાણે બાપુ બધું ડાયરો થોડો ઘરનો બેઠો હોય, એટલે એમાં બધા બેઠા હતા. એમાં આપણે બદ્રુ મામા બેઠા હતા, હાલો એ બદ્રુ મામા, અને એમાં એક માણસ આવ્યો, બાપુ બેઠા હતા, એક માણસ આવ્યો, પણ થોડોક અજુકતી રીતે આવ્યો. એને વિવેક એને તો એમ હોય કે હું તો ભણેલો માણસ, એટલે પણ હવે ભણવાને વિવેકને તો બહુ સેટું પડી જાય, એ કાંઈ ભેળું ન થાય. એટલે એ આવ્યો એ માણસ, એટલે એ એવી રીતે આવ્યો ને એ પગે લાગ્યો, બેઠો આમ શ્રદ્ધાથી આવ્યો હતો, પણ કેવી રીતે આવવું જોઈએ, બાપુ છે ને હરડ કરતું હોરું ન નીકળાય એ એને ખબર નહીં એમ. એટલે બદ્રુમાં મેં ધીરેક દઈને એમ કીધું બાપુને કે બાપુ એનું ઓલું ન લગાડતા, મરમથી કીધું એના ગામથી દરિયો થોડોક વધારે આઘો છે એમ. એટલે બાપુ બહુ દાંત આવ્યો, પછી બાપુ તો એની રીતે આવી મરમમાં દાંત કાઢી લીધા. પણ એ બદ્રુમાં બાપુ બે જ સમજ્યા કે એના ગામથી દરિયો થોડોક વધારે આગો છે. હવે એ તો મામા ક્યાંથી રાજુમાં સમજાય હવે. એટલે પછી તો ત્યારે તો કઈ ન કીધું, બધા વયા ગયા, 2-4 શેઠિયા પૂછવા ગયા કે એકચ્યુઅલી એના ગામથી દરિયો આગો છે, એને નાને એકચ્યુઅલી શું લેવા દેવાય એમ, એ કઈ સમજાણું નહીં. પછી મોરારી બાપુએ કીધું, એ દરબારે એવું કીધું કે એના ગામથી દરિયો આગો છે, એટલે દરિયામાં શું થાય, તો કે દરિયામાં તો એકચ્યુઅલી મીઠું થાય, તો કે ઈ એનામાં ઓછું છે એમ, એટલે એનું દુઃખ ન લગાડતા એમ. હવે આ વાતો જે છે એ બધું આ ભણાવવામાં આવે જ નહીં સાહેબ. આ બહુ ઘણી બધું ફરક પડી જાય. આમ આવી તો કેટલી વાતો હું કરી શકું એમ, કેટલી બધી કેવી મરમમાં વાતો કરે. આમાં આમ હગાવાલા હોય ને જે એનું એમાં જમવા પીએ ને, તો જમતા હોય ને અમુકને આમાં સમજણી જ ન પડે. જમવા ડાયરો બેઠો હોય દૂધ આપે તો એમ કે એને દૂધ દેજો, એ બહુ પીશે. બોલો હવે એમાં કોને ખબર પડે કે દૂધ તાણ કરી, પણ ઓલો સમજી ગયો હોય આમ, એ શું કે હાચું મને દૂધ ભાવે ને હું પીએ જાઉં આખું વિશે, પણ એ કે તમે બેઠા હો ને અમારે દૂધ કેમ પીવું એમ. હવે આ શું છે તમે જે મારે સમજાવવું છે એ બધા સમજી ગયા છે. અમુક ને થાય આમાં શું થઈ ગયું એમ, કે એ આખું વિસીને પી જાય, પણ કે પી જાય પણ તમે હાવ મીઠા કાન કરીને બેઠા ને અમારાથી કેમ પીવાય એમ. કહેવાનો આ મરમ જે વસ્તુ છે એ દાડો હુરજ આપે છે. એવા સૂરજના સંતાન અહીંયા હુરજની મેં વાત કરી, એટલે
દાદા હોરજની એક નાનકડો પ્રસંગ આ પટેલ ભાઈ પણ ઘણા છે અને પ્રસંગ યાદ આવે કે એની કૃપા કેવી થાય. ઝવેરચંદ મેઘાણી એક સરસ વાર્તા લખે છે. બરોબર બપોરનું ટાણું અને બરાબર નારાયણ છે મધ્યાને આવેલા હોરજ ભાણ કચ્છની ધરતી અને એક કણબી પટેલનો દીકરો રાયડું નાખતો નાખતો આવે છે. ભુજની બજારમાં ધોળ્યો આવે છે અને દરબારગઢમાં રાત દેહળ છે. બપોરના ભોજન કર્યા પછી થોડી વાર આરામ કરવા માટે બરાબર મહેલમાં જાય છે સયામાં અને એમાં બજારમાં રાયડું નાખતો નાખતો એ કણબીનો દીકરો આવતો હતો. હે જીયરા, હે જીયરા, હે બાવા, હું મરી જાઉં છું. હે બાવા, મને મારી આબરૂ વાલી, મને બચાવી લે. ઝરૂખામાં પાછળથી અવાજ આવ્યો. માણસોને કીધું દોડો, કોણ છે, કોણ રાયડું નાખે છે? અને મહારાજની પાસે બોલાવી આવ્યા. બે હાથ જોડીને કણબી પટેલનો દીકરો ઉભો રહ્યો. શું છે ભાઈ, કેમ રાયડું નાખે? હે જીયરા, હે બાવા, મને બચાવી લે. મને પૈસા વાલા નથી, મને આબરૂ વાલી છે, મને બચાવી લે. અને એવે ટાણે મહારાજે કીધું પણ તું વાત કરતો કઈ ખબર પડે કે એમને હાવ. અને એ વખતે એને વાત કરી કે આ શેઠિયો જે છે નગરનો જે વેપારી છે, શેઠિયો છે, એની પાસેથી મેં 1000 રૂપિયા ઉછીના લીધા હતા. મારે થોડું નબળું વરા હતું, મારે જરૂર હતી, મેં 1000 રૂપિયા ઉછીના લીધેલા અને એ 1000 રૂપિયા ઉછીના લીધા હતા એ મેં એમને પાછા આપી દીધા છે. પણ એને કોર્ટમાં દાવો કર્યો છે કે મેં એને 1000 રૂપિયા નથી આપ્યા. 1000 રૂપિયાને નથી રોતો દીયરા, પણ મારી આબરૂને રોવું છું. કણબીનો દીકરો, મહેનત કરીને ખાવા વાળો છું. 1000 રૂપિયા તો હું પાછા ધરતીના પેટાળને ચીરી અને કાઢી લઈશ, પણ મારી આબરૂ મને વાલી છે. મને બચાવ. કાંઈ પુરાવો કોઈ નહીં હો. કાળો કાગડો નતો. બપોરને ટાણે હું પૈસા દેવા ગયો તો માણસોને કીધું શેઠને બોલાવો. શેઠને બોલાવ્યો. જોઈ લો અસ્તિત્વ તમારી અને મારી હારે કેવું રહે. જો વિશ્વાસ હોય, ભરો હોય તો પુરુષના સંતાનને ઘેરે પ્રોગ્રામ છે એટલે કહું છું. બાકી તો અહીં બધા મિત્રો સ્નેહ ને તાતને રાજુ મામાના સંબંધને લઈને 18 વરણ આવ્યા હોય. પણ એને શેઠને બોલાવ્યા. મહેમાન કીધું કે હવે આની પાસ રૂપિયા માંગે છે તું? કે હા માંગુ છું. કે એને આપી દીધા એમ કે છે? કે ના આપ્યા નથી. આપ્યા હોય તો હું થોડું આવું કઈ કરું. કે પણ આની આંખ આમું જોવે છે રાધેહળ, કે મારી આંખ આની પટેલની મને હાથી લાગે છે. અંદર અંદર વલોવાય છે. ઓર મહારાજ, હાય હાય હાય, મારે આનો ન્યાય કેમ કરવો? હે પરમાત્મા. શેઠિયા હો, કદાચ કાંઈ ફેરફાર તો કે બાપા કાગળ બોલે, બાપા લખેલું બોલે. આમાં અટાણે બહુ ધ્યાન રાખવા જેવું વાપરવો. આમાં જરાક ફેરફાર થઈ જાય ભૂકા કાઢી નાખે. અટાણે તો કાગળ બોલે. હવે કેદી ફેરફાર થાય? હું તો વિચારતો તો માથા દઈ દઈને લીધી હતી તો વહી ગઈ હળા આપનારાની. તો કાગળ નહીં તો કેટલાક દી રહે. આ તો ધરતી રાજા રામની. પણ એને એમ થયું હેઠ્યું કે બાપા કાગળ બોલે. બાપા આપણે તો શું આમ કેવો બાપા કાગળ બોલે. અમાર બાપા તમાર બાપા અમને તો આમાં કઈ આપણે બધા હરખા ને એમાં કઈ એવું હોય નહીં. એ તો એને બોલતા આવડે. એ કે કાગળ બોલે બાપા, કાગળ લખેલું બોલે. એટલે ચોપડો આવ્યો. જે ચોપડામાં લખેલું હતું એમાં લખ્યું હતું 1000 રૂપિયા હું આ શેઠ પાસેથી લઉં છું, ફલાણા કણબી પટેલ. પછી એના ઉપર દેવાઈ જાય એટલે આખી છોકરી એ વખતની સાઈની છોકરી, એક ઊભી છોકરી, એક આમ ને એક આમ કરવામાં આવે. એ છોકરી હોય, મેં છોકરી મારી 13 રૂપિયા દીધા. અને પણ આવી જોયું બાપા, જોઈ લે ક્યાંય છોકરી દેખાય? ક્યાંય દેખાય નહીં. રાધેહળ બરાબર આમ જોવે, પણ ક્યાંય એક ટબકુય નથી દેખાતું. પટેલ કણબી, તારી આંખમાં મને કંઈક સચ્ચાઈ લાગે છે. આ મારો ખેડૂત કોઈ દી ખોટું ન બોલે, પણ મારે શું કરવું? અટાણે પુરાવા સિવાય તો કાંઈ મેળો ન આવે. પછી કીધું શેઠ આના પાપ લાગી જાય. બાપા લખાય, હું કોઈ દી આવું કરું? મારે તો પરમાત્માની દયા છે. એક બાજુ બોલાવી ધીરેકથી કીધું કણબીને, તમે શું લખો? કે તો બાપા જો આ ચોપડામાં છે બધું. એટલે વાંચતા નીચે નજર ગઈ. સૂરજ ચંદ્રની શાખે, સૂરજ ચંદ્રની શાખે. એટલે કે સૂરજ ચંદ્રની શાખે તો સૂરજ શાખ પૂરે. અને તેથી કણબી પટેલ બોલ્યો તો કે 2 હાથ વાળો માણસ હોય
એ જો ખાનદાન હોય, એ જો કુળવાન હોય, ખાનદાન હોય તો બોલ્યા પછી મરી જાય તો કોઈ દી ફરતો નથી. મર્દનું વેણ ફરે નહીં. ઉતરાય ગના મત ચિત્ત મહાવત જોગ જસી છે ચડોઈ ચડ્યો બદલાઈ ને બુટ બિલોરી તણો જન જન્મ થતા જ જડોઈ જડ્યો મરડા જ નહીં મિટકા ઘટકો કુબકાર જ ઘાટ ઘડોઈ ઘડ્યો દિલ સોત જુઓ દલ પત કહે જન જાતિ સ્વભાવ પડ્યોય પડ્યો. અમુક ને સ્વભાવ ન હોય ફરવાનો, ઈ નો ફરે તો ઓલો તો હુરજ છે, પ્રત્યક્ષ દેવ છે, ઈ સાક્ષી નો પૂરે. આપણા વડવા કાંડા થઈ ગયા હતા કે આમાં લખાવે સૂરજ ચંદ્ર ની સાખે. હા સાચી વાત છે બાપા. મને ઘડીક વાર એકલો મૂકી દો. રાજાને અકળામણ થાય ઈ રાજા કહેવાય છે. પ્રજાને ન્યાય આપા એને અકળામણ થતું તું. દિયરાને જીયરાને બાવાને રાદેહળને ભુજના ધણીને અકળામણ થયો મારો ખેડૂત મને ઘડીક સોપડો આપી દે. આમ જાય એકલો વયો ગયો, અગાસીમાં વયો ગયો, ઝરૂખા બાર આમ કરે હે હુરજ હે દાદા પત રાખ તું મારા ખેડૂની પત રાખ. આ હેઠ માનવાનું નથી, આમાં કાળું ટબકું નથી દેખાતું. પણ જે પાનામાં લખેલું હતું ઈ પાનાને આમ સોપડો બેવડો કરીને એકલું પાનું આમ એક બાજુ નોખું કરી અને આમ કરતા આમ હુરજની સામે રાખ્યું હુરજની સામે પાનું. પણ ત્યાં તો જાળાલાલ દાડો હુરજ જાણે શાખ પારવા આમ પૂરવા માટે ઉતર્યો હોય આ ફામડવનાથી એમ આમ અને આમ ઊભા બે ઓલે ખૂણેથી ઓલે ખૂણે અને ઓલે ખૂણેથી ઓલે ખૂણે સોકડી દેખાડી ભાઈ. પણ કાળી સોકડી નહોતી, એ તો કાંઈક પાણી જેમ ઢળી ગયું હોય કાગળમાં કેમ ધોળું આમ દેખાય કંઈક કરેલું એવી સોકડી દઈને આવ્યો ભાઈ મહારાજો. એસે આમાં ચારે ખૂણે સોકડી દેખાય છે. હવે તારે કોઈ બોલવાની જરૂર નથી, આ કણબી પટેલને બોલવાની જરૂર નથી. હવે તારે મરી જવાનું છે, નકર માની જા ચોકડીને ભોગી કેમ લીલી સાય નાખી દે પછી ભોહાય કેવી રીતે? માની જા મીડો થાર ધ્રુજવા ભાઈ. ખબર હતી કે મહારાજ છે ખીલા ધરબાવી દે, હાથ પગમાં મારી નાખ. માફ કરો બાપુ, મારી ભૂલ થઈ ગઈ, હું લોભમાં વયો ગયો. મને ભગવાને ખૂબ આપ્યું છે પણ મારે આ પટેલને છેતરી દેવો હતો, પણ મારું હાલ્યું નહીં. હાલે નહીં જેની હારે સૂરજ હોય ને, સૂરજ ચંદ્રની સાક્ષ છે. જુઓ તો ખરા કે છોકરી કેમ ભૂહી ખાલી કહી દે એટલે તને તારા ગુના માફ. આ બહુ મોટી વાત છે. નકર એમ નંબર નહીં કે બીજું કોક આવું કરશે. એને કીધું કે આ 1000 રૂપિયા મને આ ખેડૂ આ પટેલ આ કણબી દઈ અને બપોરને ટાણે આમ કરીને આમ મારી ડેલી બહાર નીકળો. એઠિયો કે છે એ આ બાજુ બહાર નીકળો ને આ બાજુ મેં હળી કાઢી અને દળેલી ખાંડ ઊભી લીલી છાઈમાં વેરી દીધી. આમ ને આમ આખી છોકરીની માથે દળેલી ખાંડ હળી કાઢીને કીડીયું દર એક હતું ખૂણામાં, એ કીડીયું ના દર પાસે મૂકી આવ્યો. કીડીએ બધી છાઈ ને ખાંડ વીણી લીધું એટલે બધી ચોકડી છે એ ધોવાઈ ગઈ. મને એમ હતું કોઈ શાક પૂરવા માટે નહીં આવે, પણ હજી હુરજ જાગે છે એ મને ખબર નહોતી. હુરજ દાડો શાક પૂરવા માટે આવે, એની હુરજ પૂરે છે શાક. હુરજે તેની શાક પૂરી અને એ પટેલને સાચો સાબિત કર્યો હતો. મને અને તમને વિશ્વાસ હોય, ભરો હોય તો આજ પણ હુરજ છે એ શાક. આ તો હમણાંની વાત છે, જાજા વર્ષો નથી થયા. મામાએ આલક બાપાને યાદ કર્યા, આલક બાપુને, પણ હું જરા એક સપાખરામાં યાદ કરી લો. ત્યાં બાજુ તેને કહેવાય એ રાણીક બાપુએ આવીને કીધું, એ આલગા બાપ આમ તો જો આ તારા માની દશા. વધારે શબ્દ અહીંથી નથી હું બોલતો, પણ એને કોકે ઘેરી લીધું છે હો. તારી માને ચારે બાજુથી કોકે ઘેરી લીધી છે એટલો શબ્દ કીધો. આંખમાં ભરણ આંજેલું હતું અને બગાક શમ કરતો હાવજ ઉભો થયો ભાઈઓ. મહાકાળના જડબા ચીરીને ઉભા રાખી દે હગે. તૃણ જેમ લંગારા બંધ નાખે તરણ અને મધ જરા ગંધ નાખે મરડ. પાણીની મતરક મારી અને હાથીના ખુંબાથળ ભાંગી નાખે અને લોઠાની હાંફળું તણખલારી કેમ તોડી નાખે. આવો જેને કહેવાય હાલે કરપડો ઉભો થયો અને ઘોડલીની માથે સવાર થયો. અને ઘોડલી જાણે કહેતી હતી કે હાલે એક પડકારો કર અને ધરતીના પેટાને નો ચીરી નાખું તો હું તારી ઘોડલી નહીં હો. અને મંડી ડાબલા માંડવા. અને કેવી ડાબલા માંડતી હતી ઘોડલી. હાલે ઉપડ્યો ભાઈઓ.
મારે હુરતની વાતો નીકળી છે મામા એ વિષય જ આપી દીધો છે એટલે મને હજી એક વાત યાદ આવે મામા સોમાહાનું ટાણું રાજસ્થાનની ધરતી મેવાડનો મભી ખુરજનો સોરુ ખુરજનો સંતાન એક વખત ખુરજનો સંતાન જે છે અને એકલિંગજીનો દીવાન મહારાણો પ્રતાપ કુણે આઝાદી ચાહે તને લાખ કરું મનવા રાતો તૃણ ચેતક ચરે નાથે મેં પરિવાર અકબર ઘોર ગંધાર જેમાં ઉઘાણા હિન્દુ અબર પણ જાગે જગતા ધાર હજી અમારો પહોરે રાણો પ્રતાપ સિંહ હો ગોઠીલાની હરોડે એમાં અકબર હારું થા કરે પણ રાહે નરીએ રાણા અમારો પરાડો હાટ પ્રતાપ સિંહ અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર પાછળ રાણો પ્રતાપ સિંહ ઈ મહારાણો પ્રતાપ અને સોમાહાનો વખત અને 8 દી સુધી એલી જામી અને મેવાડમાં કેટલા એવા સતવાદી માણસોએ વ્રત લીધેલા સવારમાં ઉઠી અને સૂરજના દર્શન ન થાય તો પાણી પણ ન પીવાય અનાજનો દાણો નહીં પાણી ન પીવાય મામા એવા વ્રત લીધેલા અને અરસમામાં એમાં મહારાણો પ્રતાપ એને ખબર પડી કે આટલા બધા માણસો આ બધા ભેળા થયા છે શું આ બાર ગઢની બહાર ઉભા તો કે 8 દી થા સૂરજે દર્શન નથી આપ્યા વરસાદ વરસે છે તો મેવાડની પ્રજા તમને સૂરજ માને છે હિન્દુઓ સૂરજ માને છે તો થોડા ગગાસી ઉપર આમ જરૂર આવો ને તમારું મોઢું જોઈ લે એટલે પ્રજા એમ માનશે કે અમે સૂરજના દર્શન કર્યા હા એ આટલી જ વાત કરી તા તો મહારાણા પ્રતાપને એમ થયું કે ઓહો આટલો બધો મારા ઉપર વિશ્વાસ કે મારા દર્શન કરે એટલે સૂરજના દર્શન થઈ ગયા એવું મારી પ્રજા માને છે કે હા હાલો હું અગાસી ઉપર આવું અને મહારાણા પ્રતાપ અગાસીમાં બીજા બધા હથિયારો મૂકી દીધા પણ એક જમયો છે પાડાની જીભ જેવો હોનાની મૂઠ વાળો એક ભેટમાં રાખેલો અને આવ્યા અગાસીની માથે માણસો હારે છે અને આમ પ્રજાસે મંડી દર્શન કરવા મહારાણાનો જય હો મહારાણાનો જય હો મહારાણાનો જય હો અને એમાં મહારાણા પ્રતાપે આંખ બંધ કરી થોડા ક્ષણો માટે આંખ બંધ કરી જે કઈ સ્મરણ કરવાનું તો એ કરીને આમ આભા મંડળની સામું જોયું પણ જોતાની હારે સાહેબ બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે અમુક વાતોને સમજાય અસ્તિત્વ જેને અનુભૂતિ થઈ હોય એને ખબર હોય કે ખોડિયાર આવે આવડ આવે રાજબાઈ આવે અરે આલે કરપડાનું સ્મરણ રાજુમામાં કે એને કરી અને જો ઈ નો આવે તો ઈ કાઠી નો કહેવાય એને પીર પણ કેવો પડે ખાલી વીર નહીં તો જેને ભરોહો હોય એની વાત છે એ આમ આંખ ખોલીને આમ ઊંચું થયું મહારાણા પ્રતાપે પણ તા તો વાદળા ઘટા ટોપ કાળા દિબાંગ વાદળાના હાથ પડ જામી ગયેલા આફા મંડળ જાણે ધરતીની માથે પલોઠી વાળીને બેસી જાય એવું વાતાવરણ થઈ ગયું હતું એમ થાય કે 1 મહિના સુધી કઈ સૂરજ દેખાવાનો નથી એને એક કડાકો આપવાનો 100 કડાક ધાણા નાના વીજળી ઉઠમાં ધાણા નાના મડી ત્રાટકવા 3 વીજળીઓ થઈ અને ગડુરુ મે ગાજોના હાડા હાથ કરતી વાદળીઓ એક બાજુ કહી ગઈ અને દાદા સૂરજના દર્શન થયા સીધો જાળા કરતો પ્રકાશ છે પાથરો અને બધાય જય હો દાદા સૂરજનો જય હો મેવાડના મહારાણાનો જય હો દાદા સૂરજનો જય હો અને સૂરજના બધાને દર્શન થયા મહારાણા પ્રતાપનું શરીર માંડ્યું ધ્રુજવા થાર અને એમ થઈ ગયું દાડે લાજ રાખી માર્યો અને હારે માણસોએ પૂછ્યું કે બીજા હથિયાર મૂકી દીધા ને જમિયો કેમ રાખ્યો કે દાદાને કેવા આવ્યો હતો કે મારી પ્રજા જો સૂરજની જેમ મારી મારા દર્શન કરીને જો સૂરજના દર્શન કરવા એમ માની લેતી હોય તો હવે દાદા તારે પત રાખવી પડે ને દર્શન દેવા પડે જો અહીંયા દાદાના દર્શન ન થાય અને હું મહારાણો પ્રતાપ પાડાની જીભ જેવો જમયો પેટમાં નાખી અને આંતરડા બહાર નો કાઢી નાખું તો સૂરજનો દીકરો નો કહેવાય એટલા માટે જમયો ભેળો લઈ આવ્યો એ રાણા પ્રતાપ જમયો લઈને ગયા હતા ઉપર પણ સૂરજે દર્શન દીધા સાહેબ
આ ભરોહાની વાત છે, આ વિશ્વાસની વાત છે. પણ એ હુરજના તેજ જેવા તમારે રહેવું પડે, એની ટેક પાળવી પડે. એ વાત પાકી છે. તો હુરજ પણ આવે અને જગદંબા પણ આવે, માં પણ આવે, ભેળિયા વાળી આવે અને દ્વારકા વાળો આવે. એટલે એકાદ કડીમાં એ દુનિયામાં બધું ખોટું છે, દ્વારકા વાળો હાથો છે. મારો આધાર રમાવીશું તમે ઈસુ માહેશ્વર તમે મારે દેવ લોક સાહિત્ય છે. અને ઈ લોક સાહિત્યની વાતો અહીંયા ઘણી બધી થઈ શકે, પણ મને મામાનો બહુ સરસ ફરમાઈશ આવી. મોમાઈમાનો એક ભાવ ઉગાવ, જગદંબાની સ્તુતિ થઈ જાય. એટલે આવા રૂડા અવસરો કાયમના માટે આવતા રહીએ. એટલે ગુણીજન આવી જા મોમાઈના આજુ વખાણો જગદંબા વાળી આવી રૂડી આજાવાણી
પદ રાખવા વાળ્યો માની પાસે સર્વસ્વ સમર્પણ કરી એટલે માં આવે અને જગતના ચોકમાં જેને જેને અભિમાન આવ્યા છે ને એના ભૂકા નીકળી જાય ભાઈ.